વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે સાવલી પાણીની ટાંકી પાસે મુન્ના જયસ્વાલના ઘર સામે ખુલ્લી જગ્યામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોના દરોડામાં મોટી સફળતા મળી છે. ટીમે બાતમીના આધારે સાવલી પાણીની ટાંકી પાસે મુન્ના જયસ્વાલના ઘર સામે ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા છે. આ સ્થળે દરોડાના પગલે નાસભાગ મચી જવા પામી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ સહિત કુલ મળીને ₹82 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં વિશાલ રાજુભાઈ માળી અને વિઠ્ઠલભાઈ રવજીભાઈ માળી ને દબોચી લીધા છે. તેઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 19 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં દારૂનો જથ્થો મંગાવનાર અને કટિંગ કરાવનાર મુખ્ય આરોપી ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલ, સાગર સુભાષભાઈ જયસ્વાલ, કટિંગ કરાવનાર કમલેશ રમણભાઈ માળી, ભાવેશ નટુભાઈ માળી, દારૂનો જથ્થો ઘરે સાચવનાર રાહુલ નટુભાઈ માળી, નિલેશ વિઠ્ઠલભાઈ માળી તેમજ દારૂનો જથ્થો ઉતારનાર કિશન વિજયભાઈ માળી તથા અન્ય આઈસર, ટેમ્પો, એસયુવી કાર, ટુ વ્હીલર, બાઇક ચાલક સહિત 19 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.